તમે ક્યારે એવું અનુભવ્યું છે કે તમે દોડ્યા જ કરો છો, મહેનત પણ કરો છો, પણ તમારી સ્પીડ એક જગ્યાએ આવીને અટકી ગઈ છે? વેલ, આ ઘણા દોડવીરો સાથે થાય છે. તો ચાલો, આજે આપણે એ સમજીએ કે કેવી રીતે માત્ર સખત મહેનતથી નહીં પણ સ્માર્ટ ટ્રેનિંગથી આ અવરોધને તોડી શકાય. આખી ગેમ તૈયારીની છે, ખરું ને? તમારું પરિણામ એ વાત પર નિર્ભર કરે છે કે તમે દોડતા પહેલાં શું કર્યું. તો સવાલ એ છે કે આ તૈયારીમાં એવું તો શું હોય છે? ચાલો એને જરા ઊંડાણમાં સમજીએ. તો આપણે શરૂઆત કરીએ આપણા પહેલા આધારસ્તંભથી, શરીરને તૈયાર કરવું. આનો મતલબ એ નથી કે બસ શૂઝ પહેર્યા અને દોડવા માંડા. ના, દોડતા પહેલાં તમે જે કરો છો એનાથી તમારા પરફોર્મન્સ અને ઈજાઓથી બચવા પર બહુ મોટો ફરક પડે છે. ઓકે, તો આ રહ્યા 3 સૌથી જરૂરી સાધનો જે દરેક દોડવીરના વોર્મઅપ રૂટીનનો ભાગ હોવા જ જોઈએ. આ કસરતો દેખાવમાં ભલે સાદી લાગે, પણ દોડના તણાવ માટે શરીરને તૈયાર કરવામાં તે ખરેખર ખૂબ જ અસરકારક છે. જુઓ, સારું વોર્મઅપ ખાલી શરીર માટે નથી હોતો, એ તમારા મનને પણ તૈયાર કરે છે. એનાથી સાંધાઓ લ્યુબ્રિકેટ થાય છે અને તમે માનસિક રીતે પણ આવનારી મહેનત માટે તૈયાર થાઓ છો. અને હા, શ્વાસ લેવાની ટેકનિક પણ એટલી જ જરૂરી છે. 2 ડગલા શ્વાસ અંદર લો, 2 ડગલા બહાર કાઢો. આટલી સિમ્પલ ટેકનિકથી શરીરમાં ઓક્સિજનનો ફ્લો વધી જાય. આપણામાંથી મોટાભાગના લોકોનો આખો દિવસ બેસીને જ પસાર થાય છે, જેના કારણે હિપ ફ્લેક્સર્સ અને પેરિફોર્મિસ સ્નાયુઓ એકદમ ટાઈટ થઈ જાય છે. આનાથી શું થાય? દોડતી વખતે આપણા ડગલા ટૂંકા થઈ જાય છે. એટલે આ ભાગોને સ્ટ્રેચ કરવા પર ખાસ ધ્યાન આપવાથી ઘણો મોટો ફાયદો થઈ શકે છે. ચાલો, હવે બીજા આધારસ્તંભ પર જઈએ. એક સારા ટ્રેનિંગ પ્લાનમાં દરેક દોડનો એક ચોક્કસ હેતુ હોય છે. એવું નથી કે રોજ એક જ રીતે દોડવાનું. દરેક દોડનો એક અલગ ધ્યેય હોય છે. આ એક એવી ભૂલ છે જે લગભગ બધા જ કરે છે. બધાને એમ હોય કે દરરોજ ફાસ્ટ જ દોડવું જોઈએ. પણ એવું નથી. સરળ દોડનો હેતુ તમારા એરોબિક બેઝને મજબૂત કરવાનો અને શરીરને રિકવર થવામાં મદદ કરવાનો છે. અહીં જ પેસ કંટ્રોલની વાત આવે છે. શરૂઆતમાં ધીમું દોડો, વચ્ચે ગતિ સ્થિર રાખો અને છેલ્લા કિલોમીટરમાં સ્પીડ પકડો. આ ચાર્ટ જુઓ, આખી વાત સમજાઈ જશે. અઠવાડિયાની કુલ દોડમાંથી લગભગ 80% દોડ સરળ હોવી જોઈએ. સરળ એટલે એટલી ધીમી કે તમે દોડતા દોડતા કોઈની સાથે આરામથી વાત કરી શકો. બસ આ જ સંતુલન તમને વધુ ઝડપી બનાવશે. તો સખત વર્કઆઉટ કેવા હોય? ચાલો 2 મુખ્ય પ્રકાર જોઈએ. ટેમ્પો રન એટલે જાણે તમે કારને ક્રૂઝ કંટ્રોલ પર ચલાવતા હો, એક સ્થિર પણ પડકારજનક ગતિએ. જ્યારે ફાટલેક એટલે સ્પીડ પ્લે, જેમાં તમે સ્પીડ વધારો અને ઘટાડો. આમાં વધારે મજા આવે છે. તો આ ફાટલેક કેવી રીતે કરવું? બહુ સહેલું છે. જેમ કે 1 મિનિટ માટે ફાસ્ટ દોડો અને પછી 1-2 મિનિટ માટે ધીમું જોગિંગ કરો. આના 6 થી 8 રાઉન્ડ કરો. આનાથી તમારી સ્પીડ અને સ્ટેમિના બંનેમાં જબરદસ્ત સુધારો થશે. આને તમે તમારા ટ્રેનિંગ પ્લાનમાં આસાનીથી ઉમેરી શકો છો. હવે આવે છે આપણો ત્રીજો આધારસ્તંભ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ. આ કોઈ ઓપ્શન નથી, આ એકદમ જરૂરી છે. મજબૂત સ્નાયુઓ તમને ખાલી ઝડપથી દોડવામાં જ મદદ નથી કરતા, પણ સાંધા પરનો ભાર ઓછો કરીને ઈજાઓથી પણ બચાવે છે. આ જુઓ, આ એક ઉદાહરણ છે કે કેવી રીતે તમે તમારી દોડ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને આરામના દિવસોને બેલેન્સ કરી શકો. યાદ રાખજો, નિયમિતતા બહુ જરૂરી છે. એક એવું શેડ્યુલ બનાવો જે તમારા શરીરને સૌથી વધુ અનુકૂળ આવે. શરૂઆત ક્યાંથી કરવી? તો આ રહી કેટલીક પાયાની કસરતો. સ્ક્વોટ્સ, લંજીસ, પ્લેન્ક અને કાફ રેઝ જેવી કસરતો ખાસ કરીને દોડવીરોના મુખ્ય સ્નાયુઓને મજબૂત બનાવે છે, જેનાથી તમે વધુ શક્તિશાળી બની શકો છો. અને હવે આપણે આવી ગયા છીએ છેલ્લા અને કદાચ સૌથી મહત્વપૂર્ણ વિભાગ પર. રિકવરી એટલે ખાલી આરામ કરવો એવું નથી. એ ટ્રેનિંગનો જ એક સક્રિય અને ખૂબ જ અગત્યનો ભાગ છે. યાદ રાખો, તમારું શરીર આરામ કરતી વખતે જ મજબૂત બને છે. સાધારણ થાક અને ગંભીર ઓવરટ્રેનિંગ વચ્ચેનો ફરક સમજવો બહુ જરૂરી છે. ઓવરરીચિંગ એટલે જાણે ગાડીમાં પેટ્રોલ ઓછું થવાની લાઇટ બતાવે, અને ઓવરટ્રેનિંગ એટલે તમે એ ચેતવણીને અવગણીને ગાડી ચલાવી રાખી અને છેવટે રસ્તા પર બંધ પડી ગયા. તમારું શરીર તમને હંમેશા સંકેત આપે છે જ્યારે એને આરામની જરૂર હોય. સવાલ એ છે કે શું આપણે એને સાંભળીએ છીએ? આ ચેતવણી ચિહ્નોને સમયસર ઓળખી લેવા ખૂબ જ જરૂરી છે. આ છે પહેલા સંકેતો.
જે સીધા તમારી દોડ પર અસર કરે છે. જો તમને સતત પગ ભારે લાગતા હોય અથવા તમારી સ્પીડ ઘટી રહી હોય તો સમજી લેજો કે હવે એક બ્રેક લેવાનો સમય થઈ ગયો છે. ઓવરટ્રેનિંગની અસર ખાલી દોડ પર નથી પડતી, એ તમારા આખા જીવન પર પડે છે. જો સતત થાક લાગતો હોય, બરાબર ઊંઘ ના આવતી હોય અથવા દોડવાનો જે આનંદ હતો એ જતો રહ્યો હોય તો સમજો કે શરીરને વધારે આરામની જરૂર છે. 7થી 8 કલાકની ઊંઘ ખૂબ જ જરૂરી છે. અને આ છે સૌથી ગંભીર સંકેતો. જો તમે વારંવાર બીમાર પડો છો કે પછી તમને ભૂખ નથી લાગતી તો તરત જ ટ્રેનિંગ બંધ કરીને શરીરનું સાંભળવું જોઈએ. આ સ્માર્ટનેસની નિશાની છે, નબળાઈની નહીં. ઓવરટ્રેનિંગમાંથી બહાર આવવા માટે માત્ર શારીરિક આરામ પૂરતો નથી. શરીરને યોગ્ય પોષણ આપવું પણ એટલું જ જરૂરી છે. જેમ કે દોડતા પહેલાં એક કેળું કે થોડા ડ્રાયફ્રૂટ્સ ખાવાથી તમને જરૂરી એનર્જી મળે છે અને રિકવરીમાં પણ મદદ થાય છે. તો આખી વાતનો સાર એ છે કે ઝડપી દોડવા માટે આ 4 આધારસ્તંભોને સંતુલિત કરવા પડે છે. સારી તૈયારી, સ્માર્ટ વર્કઆઉટ, સ્ટ્રેન્થ ટ્રેનિંગ અને પૂરતી રિકવરી. આ એક સંપૂર્ણ સિસ્ટમ છે જે તમને તમારા લક્ષ્યો સુધી પહોંચાડશે. આ દ્રશ્ય બધું જ કહી દે છે. એક સારી તૈયારી જ એક શક્તિશાળી પરફોર્મન્સનો પાયો નાખે છે. અહીં દરેક પગલું, દરેક કસરત મહત્વની છે. તો હવે તમારી પાસે ટૂલકિટ તૈયાર છે, જ્ઞાન પણ છે. તો હવે સવાલ એ છે કે આ નવી સ્માર્ટ ટ્રેનિંગ પદ્ધતિનો ઉપયોગ કરીને તમે કઈ ફિનિશ લાઇન પાર કરશો. એક ટાઈમ ટાર્ગેટ સેટ કરો અને દર અઠવાડિયે થોડો સુધારો કરવાનું લક્ષ્ય રાખો. મંઝિલ હવે દૂર નથી.